નમસ્કાર મિત્રો, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ સ્ટડીઝના MCQ પાર્ટ 2. આગળના વિડીયોમાં આપણે પાર્ટ 1 જોઈ ચૂક્યા છીએ. જે જોવાનો બાકી હોય તો તમે જોઈ લેજો. જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી કે જે આવનારી બધી જ પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી MCQ છે કે જેમાં જનરલ સ્ટડીઝ તમામ પ્રકારના ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત, મેથ્સ, રીઝનિંગ, સાહિત્ય તમામ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. તો મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોજો. જનરલ સ્ટડીઝ મોસ્ટ આઈએમપી MCQ પાર્ટ 2 જોઈએ વિડીયોમાં આગળ. નીચેનામાંથી કયો BDMS સોફ્ટવેર નથી? 4 ઓપ્શન આપેલા છે: માય એક્સેસ, માય SQL, ઓરેકલ કે માય એ. 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી BDMS સોફ્ટવેર કયો નથી? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન ડી આવશે, માય એ, જે BDMS સોફ્ટવેર નથી. ખાલી જગ્યાના લોગો દ્વારા વેબસાઇટ સુરક્ષિત છે કે નહીં તે જાણી શકાય છે. કયા લોગો દ્વારા જાણી શકાય છે? શું આવશે તેમાં સાચો જવાબ? વેટરમાર્ક, ટ્રેડમાર્ક, વર્ઝિંગ કે કોપીરાઇટ. શું આવશે તેમાં સાચો જવાબ? વર્ઝિંગ. ઓપ્શન સી સાચો જવાબ થશે. તે લોગો દ્વારા વેબસાઇટ સુરક્ષિત છે કે નહીં તે જાણી શકાય છે. ઓપ્શન સી સાચો જવાબ થશે. અહીં આગળ જોઈએ. નીચેનામાંથી ડેટાબેઝને આધારે અલગ પાડતું શોધો. 4 ઓપ્શન આપેલા છે: ટેબલ, ફોર્મ્સ, ક્વેરીઝ કે ડોક્યુમેન્ટ. જે છે તે ડેટાબેઝને આધારે અલગ પડતું હોય તેમાંથી શું છે જે ડેટાબેઝને આધારે અલગ પડે છે? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન ડી આવશે, ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટ છે તે ડેટાબેઝને આધારે અલગ પડતું છે. કોઈ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશઃ સૂચનાઓની તૈયારી કરવામાં આવેલ માર્ગદર્શકોને ખાલી જગ્યા શું કહે છે? શું કહે છે? ખાલી જગ્યામાં શું આવશે? પ્રોગ્રામ, મશીન લેંગ્વેજ, અલ્ગોરિધમ કે ડેટા. સાચો જવાબ તેમાં આવશે ઓપ્શન સી આવશે, અલ્ગોરિધમ. ઓપ્શન સી અહીં સાચો જવાબ થશે, અલ્ગોરિધમ. ખાસ યાદ રાખવું. સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્ક સુરક્ષા સીમાને ખાલી જગ્યા કહે છે. શું કહેવામાં આવે છે? મિત્રો, ગુજરાત સરકારની સ્પર્ધાત્મકની તમામ પરીક્ષાઓ જે આવે છે તેમાં કોમ્પ્યુટરના પ્રશ્નો પણ પૂછાય છે, જનરલ બધા જ પૂછાય છે. તો વિડીયો વ્યવસ્થિત જોજો. જે વારંવાર પૂછાતા હોય તેવા પ્રશ્નો આજે આ વિડીયોમાં આપણે સમાવેશ કરેલા છે, તો ખાસ યાદ રાખજો. શું આવશે તેમાં? જે સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્ક સુરક્ષા સીમાને ખાલી જગ્યા કહે છે. શું કહે છે કે ઓપ્શન સાચો થશે? ઓપ્શન બી થશે, ફાયરવેલ. ઓપ્શન બી સાચો જવાબ આવશે, ફાયરવેલ. ખાસ યાદ રાખજો. લેપટોપ અર્થાત ખાલી જગ્યા કમ્પ્યુટર. લેપટોપને કયું કમ્પ્યુટર કહેવામાં આવે છે? નોટબુક કમ્પ્યુટર, ડેસ્કટોપ, હેન્ડહેલ્ડ કે વેરેબલ. શું આવશે સાચો જવાબ તેમાં? નોટબુક. ખાલી જગ્યામાં આવશે ઓપ્શન એ આવશે, નોટબુક. લેપટોપ અર્થાત નોટબુક કમ્પ્યુટર કહેવાય છે તેને. ખાસ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ. મલ્ટીમીડિયા વિનિયોગમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. મલ્ટીમીડિયા વિનિયોગમાં છે તેમાં શેનો સમાવેશ થાય છે? ઓપ્શન શું આવશે તેમાં? મોડેલિંગ, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ કે આપેલ તમામ. શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી સાચો જવાબ થશે, આપેલ તમામ. મોડેલિંગ, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, ત્રણે ત્રણનો સમાવેશ થાય છે મલ્ટીમીડિયા વિનિયોગમાં. ખાસ યાદ રાખવું. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. અલંકારનો પ્રકાર દેવાનો છે. શું છે? તે એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે? કોઈ એક જ શબ્દ આપેલો છે કે જેના બે અર્થ નીકળતા હોય તો કયો અલંકાર બને છે? યમક, શ્લેષ, રૂપક કે અનન્વય. કયો અલંકાર બનશે? શ્લેષ અલંકાર બનશે. ઓપ્શન બી સાચો જવાબ થશે, શ્લેષ અલંકાર. ખાસ યાદ રાખવું. આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. પાણી કળો.
પાણીકળો શબ્દ છે તેનો સમાસ ઓળખવાનો છે. કયો સમાસ થશે? ઉપપદ, કર્મધારાય, બહુવ્રીહી કે અવયવી ભાવ? શું આવશે સાચો જવાબ તેમાં? પાણીકળો નો સમાસ થશે ઉપપદ સમાસ થશે. ઓપ્શન એ. ઓપ્શન એ સાચો જવાબ થશે. અહીં આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો. વાક્ય આપેલું છે તે કયો છંદ થશે? અથવા આવવા સંગે હક બુરો બતાવશે. અથવા આવવા સંગે હક બુરો બતાવશે. આ વાક્યનો છંદનો પ્રકાર કયો થશે? શું આવશે તેમાં? અનુષ્ટુપ, શિખરણી, મનહર કે દોહરો? સાચો જવાબ થશે તેમાં ઓપ્શન એ, અનુષ્ટુપ. અનુષ્ટુપ છંદ થશે તેમાં. ખાસ યાદ રાખવું. નિપાત ઓળખાવો. મિથુન ફક્ત માતાજીની આજ્ઞા પાડે છે. વાક્ય આપેલું છે કે મિથુન ફક્ત માતાજીની આજ્ઞા પાડે છે. તો આ વાક્યમાં નિપાત કયો છે? ની, ફક્ત, જી કે બી અને સી બંને? શું આવશે? ઓપ્શન ડી આવશે તેમાં. બી અને સી બંને. ફક્ત અને જી આ છે તે આ વાક્યમાં ફક્ત અને જી છે તે નિપાત થશે. મિથુન ફક્ત માતાજીની આજ્ઞા પાડે છે. તો ખાસ યાદ રાખવું ઓપ્શન ડી સાચો જવાબ થશે. અહીં સંધિ જોડો. ઉર્દુ વત્તા હાર. ઉર્દુ વત્તા હાર શબ્દ આપેલો છે તેને જોડતા કયો શબ્દ બનશે? સંધિ જોડવાની છે, છૂટી પાડેલી છે, તેને જોડતા કયો શબ્દ બને છે? તેમાં ઉધાર, ઉદ્ધાર, ઉદ્ધર કે ઉદ્ધાર? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન બી સાચો જવાબ થશે તેમાં ઉદ્ધાર. ખાસ યાદ રાખવું કઈ રીતે લખાય છે એ શબ્દ એ પણ જોઈ લેવું જેથી કરીને પરીક્ષામાં ખોટું ન પડે. નિર્વાસિત શબ્દની સાચી જોડણી લખો. નિર્વાસિત શબ્દ હોય તે જોડણીની દ્રષ્ટિએ સાચો કઈ રીતે લખાય છે? ઓપ્શન છે 4 ઓપ્શનમાં લખેલું છે નિર્વાસિત. એમાંથી કયો ઓપ્શન છે તે જોડણીની દ્રષ્ટિએ સાચો છે? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન સી છે તે સાચો થશે. નિર્વાસિત આ રીતે લખાય છે. નિર્વાસિત જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ બનશે. ખાસ યાદ રાખવું નિર્વાસિત. શબ્દનો અર્થ જણાવો. ધાક. ધાક શબ્દ આપેલો છે તેનો અર્થ શું થાય છે? સ્વાભિમાન, આતુરતા, કડકપણું કે નિસ્વાર્થ? શું અર્થ થશે ધાક શબ્દનો? આતુરતા. ઓપ્શન બી આવશે સાચો જવાબ. આતુરતા. ધાક એટલે આતુરતા. આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તળપદો શબ્દ આપેલો છે તારીજ. તારીજનું શિષ્ટ રૂપ શું થશે? વખાણ, વેપારી, વખત કે તાસીર? શું આવશે તેમાં? તારીજ શબ્દનો શિષ્ટ રૂપ વેપારી. શું આવશે? ઓપ્શન બી વેપારી. ખાસ યાદ રાખવું તાઝીરનો વેપારી થશે. હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષ છે? હેલીનો જે ધૂમકેતુ છે તેનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? 12, 72, 76 કે 106? શું આવશે તેમાં સાચો જવાબ? 76 વર્ષ. હેલીનો ધૂમકેતુનો છે તેનો આવર્તકાળ છે 76 વર્ષ. ઓપ્શન સી આવશે સાચો જવાબ. ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખવું. અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? જે અશ્મિઓ હોય છે, હાડપિંજર છે, હાડકા છે, તો તેની ઉંમરનો અંદાજ છે એ કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? કાર્બન ડેટિંગ, સેન્ટ્રીફ્યુજ, પીએમટી કે ઇલેક્ટ્રોફોરેસિસ? કઈ પદ્ધતિ વપરાય છે તેમાં અશ્મિઓની ઉંમરનો અંદાજ લગાવવા માટે? કાર્બન ડેટિંગ પદ્ધતિથી જાણી શકાય છે. ઓપ્શન એ સાચો જવાબ આવશે. અહીં મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. નીચેના ઉદાહરણોમાંથી અવાહકનું ઉદાહરણ જણાવો. અવાહક. અવાહક હોય તેવો ઉદાહરણ કયું થશે? ચામડું, રબર, કાચ કે આપેલ તમામ? અવાહક પદાર્થ કે અવાહક વસ્તુ કઈ છે? 4 ઓપ્શન આપેલા છે તેમાંથી શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી આવશે સાચો જવાબ. આપેલ તમામ. ચામડું, રબર અને કાચ આ ત્રણેય છે તે અવાહક છે. તો ખાસ
ખાસ યાદ રાખવું. The SI unit of modules of electricity is. શું આવશે તેમાં? ઓપ્શન સાચો થશે. ઓપ્શન ડી સાચો જવાબ આવશે તેમાં. ઓલ ઓફ ધ અબાવ, એટલે ઓલ ઓફ ધ અબાવ બધા જ સાચા થશે તેમાં. નેવટોન m², નેવટોમ cm2, નેવટોમ mm, ઓલ ઓફ ધ અબાવ સાચો થશે. ઓપ્શન ડી સાચો જવાબ થશે અહીં. ગીવ ધ નાઉન ફ્રોમ ઓફ ટુ બિયર. નાઉન દેવાનું છે ટુ બિયર શબ્દનું. શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન સી થશે બિયર, આ રીતે BIER. ઓપ્શન સી સાચો જવાબ થશે અહીં. ધ મૂન હેઝ હિડ ડેશ ફેસ બિહાઇન્ડ એ કોલ્ડ. શું આવશે સાચો જવાબ? ખાલી જગ્યામાં શું કયો શબ્દ આવશે? હિઝ હેર ઇટ્સ માય. કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી આવશે હેર. હર આવશે HER. ઓપ્શન બી આવશે હર. ધ મૂન હેઝ હિડ હર ફેસ બિહાઇન્ડ એ કોલ્ડ. ઓપ્શન બી સાચો જવાબ થશે. ડુ યુ નાવ અંડર દેશ લીડરશીપ વી વોન ફ્રીડમ. શું આવશે ખાલી જગ્યામાં? વિચ, હોમ, હોઝ કે વુ. કયો શબ્દ મુકાશે ખાલી જગ્યામાં? ઓપ્શન સી આવશે વોઝ. ઓપ્શન સી સાચો જવાબ થઈ છે અહીં. ડુ યુ નાવ અંડર વોઝ લીડરશીપ વી વોન ફ્રીડમ. માય મધર આસ્કેડ મી વેન ડેશ હેવ એ ગ્લાસ ઓફ મિલ્ક. શું આવશે ખાલી જગ્યામાં? વર્લ્ડ આઈ વિલ, આઈ શેલ કે આઈ વર્લ્ડ. તો ઓપ્શન સાચો થશે. ઓપ્શન ડી આવશે ખાલી જગ્યામાં આઈ વર્લ્ડ. ખાસ યાદ રાખવું. માય મધર આસ્કેડ મી વેન આઈ વર્લ્ડ હેવ ગ્લાસ ઓફ મિલ્ક. મેની એ મેન ડેશ સો. શું આવશે ખાલી જગ્યામાં? હેઝ ડન, હેવ ડન, એરોડિંગ કે વેર ડુઈંગ. શું આવશે ખાલી જગ્યામાં? કયો ઓપ્શન સાચો થશે? હેઝ ડન. ઓપ્શન એ આવશે તેમાં. મેની એ મેન હેઝ ડન સો. ધ ચીફ વિથ ઓલ હિઝ subordinates ડેશ એન્ડ મસ્કાર્ડ. શું આવશે ખાલી જગ્યામાં? કયો શબ્દ અહીંયા આવશે? વેર, હેવ બીન, વોઝ કે આર. શું આવશે સાચો જવાબ થશે તેમાં? ઓપ્શન સી વોઝ. ખાલી જગ્યા મૂકા છે વોઝ. ખાસ યાદ રાખવું. ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યા પૂરવાની છે. લિટલ ડેશ વોટ સી વોઝ ડુઈંગ. શું આવશે ખાલી જગ્યામાં? સાચો ઓપ્શન પસંદ કરવાનો છે ખાલી જગ્યામાં. તો તેમાં આવશે ઓપ્શન સી ડીડ સી રિલીઝ. લિટલ ડીડ સી રિલીઝ વોટ સી વોઝ ડુઈંગ. ખાસ યાદ રાખવું. ઓપ્શન સી સાચો જવાબ થશે. 3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ દિવસના ₹600 કમાય છે, તો 4 પુરુષ અને 8 સ્ત્રીઓની કુલ કમાણી કેટલી હશે? 3 પુરુષ અથવા તો 4 સ્ત્રીઓ છે જે દિવસના ₹600 કમાય છે, તો 4 પુરુષ અને 8 સ્ત્રીઓની કુલ કમાણી કેટલી થશે? 2000, 1400, 2800 કે 1000. શું આવશે સાચો જવાબ? તેમાં આવશે ઓપ્શન એ આવશે 2000. કુલ કમાણી થશે તેની. 4 પુરુષો અને 8 સ્ત્રીઓની કુલ કમાણી થાય છે 2000. ખાસ યાદ રાખવું. 2 પાસા ફેંકતા 4 અંક આવે તેની સંભાવના કેટલી? 2 પાસા ફેંક્યા હોય આપણે તો અંક 4 આવે એવી સંભાવના કેટલી? શું આવશે તેમાં? ઓપ્શન ડી આવશે 5, 36 એની સંભાવના રહેશે. એક પાણીની ટાંકીની લંબાઈ 2 મીટર, પહોળાઈ 1 મીટર અને ઊંડાઈ જે છે તે 2 મીટર હોય તો તે ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? સ્પષ્ટપણે આપેલું છે. એક પાણીની ટાંકી છે કે જેની લંબાઈ 2 મીટર છે, પહોળાઈ 1 મીટર છે અને ઊંડાઈ કેટલી છે? 2 મીટર. તો તે ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? કેટલું સમાય તેમાં પાણી? 4000 લીટર, 400 લીટર, 4 લીટર
કે 40 લીટર? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન એ આવશે 4000 લીટર. તે ટાંકીમાં કેટલું પાણી ભરાય? 4000 લીટર. ખાસ યાદ રાખવું. તો મિત્રો આ હતા જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી MCQ પાર્ટ 2. પાર્ટ 1 આપણે આગળના વિડીયોમાં જોઈ શક્યા છીએ. જે જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.